હરિઓમ 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 હરિઓમ. ભીખી, શું કરસ તું? અહીંયા તો હા જો આવી લ્યો, બોલો. શાક સુધારતી હતી. ઈ મેં તને પૂછ્યું તું શું કરતી થી? એ ભોલો કહીને ગયો કે બા મારે સેવ ટમેટાનું શાક ખાવું, તે હું છે ને ટમેટા સુધારતી હતી. એ તમે જે કરતા હો સીધો જવાબ જ દઈ દેવાનો, મારી સામે કાંઈ બોલવાનું જ નથી થતું કોઈને, સમજ્યા? હા હશે, બોલો. હું મારા પૈસા ક્યાં પડ્યા? એ કબાટમાં. એ ઘરમાં કાંઈ ધ્યાન દેવું નથી ને તમે બધા આમને વાહે રહીશા હો. તમે તો વાહે રહીશા હો પણ અમને રાખશો. આ હવારમાં તમે પૈસા લઈને એ પૈસા મારા વહીવટમાં દેવા જાવ છું, સમજ્યા? મારી સામું જાજુ બોલવાનું નહીં. એ 25 વર્ષથી તમને પાણી ના આવી, કોઈ દી બોલીશું? તો હવે હવારમાં હું વડકા નાખો સાદી જિંદગીએ. એ તમે છે ને બોલવાને લાયક નથી, પેલા લાયક બનો. હશે હવે બાપા, હશે. જાતી જિંદગી 25 વર્ષે, હવે હું એને લાયક રહી નથી, બોલો. એ હું તો લાયક સવત તે, પણ તમને નથી ખબર પડતી કે આમાં હું કરવું ને હું ન કરવું. આ છોકરાની વહુ આવી ગઈ, એની સામે મને વડકા કરે, બોલો. હશે બીજું હું ન સમજે ને, એ આખી જિંદગી ન સમજે. આખો દી બસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ, આખો દી મોબાઈલમાં મતતો હોય. બીજું કઈ કામ ધંધો કરસ કે નહીં? એક દિવસે ને હું મોબાઈલ ને ભાંગી નાખીશ ને તને ભાંગી નાખીશ, ભૂલ્યા? કામ તો કરું છું બાપુજી. શું કરો છો? એ ખાઈ ખાઈને નકરું ખડક્યું છે, કઈ કામ ધંધો કર, કામ ધંધો કર. ક્યાંય હાલતો નથી તું. ઘરમાં ચાલે છે બાપુજી બધી બાજુ. એ ગામમાં મારી આંખ પડે અને તું છે તે એકે કામમાં સેટ નથી થતો. આને કહેવાય દીવા વાહે અંધારું. જામ ઘરમાં વયો છે આવે. મારી સામે તારે જરાય બોલવાનું નહીં હો, ભૂલ્યા? સમજો ને? વયો છે અંદર સાનો માનો. હું પણ હવારમાં દેકારો ઉપાડ્યો બાપા, આખું ઘર માથે લીધું તમે તો. એ છોકરાઓની વાહે હું પડી ગયા. આખી જિંદગી તમે મારી હારે વડકા કર્યા, પણ મેં સહન કર્યું. હવે છોકરાને તો હક લેવા દો બાપા. ઈ હવે નાનો નથી બાપા, ઈ વહુનો વર થયો છે હવે. તારા છોકરામાં બુદ્ધિનો છાંટો છે? ના ના, અમારામાં ક્યાં કોઈ નામ બુદ્ધિ છે? બુદ્ધિ તમારામાં જ છે, અમારામાં બુદ્ધિ નથી, એટલે તો અમે બધું સહન કરી છીએ. હશે બીજું હું. નહીં રહેવા દો તમે, મારી ઇજ્જત છે ને ક્યાંય નહીં રહેવા દો. એ ભોલા, બહાર આવો તો કામ છે મારે. અહીંયા આવો તો હોલમાં. હું કીધું મને કેસો કાઈ? ભાઈ બીજું કોઈ છે બીજાને કહું? હું કહું છું ભોલા, હાંજે માર બાના ઘરે જાવું છે તો હું જાઉં ને. એ બાપુજીને પૂછી જો. એ પૈસા તો તમે આપો. એ બાપુજી પાસેથી લઈ લેજો બાપા. મારે જો 10 રૂપિયા જોતા થાને તે મેં કાલ બાપુજી પાસેથી લીધા. માર બાના ઘરે જાવું તો બાપુજીને પૂછવું, પૈસા જોતા હોય તો બાપુજીને પૂછવું. હું તમારી હારે પૈણી કે બાપુજી હારે ઈ જ કઈ ખબર નથી પડતી. ભલે ને તું મારી હારે પૈણી, પણ ઘરમાં તો બાપુજી જ મેન છે ને, એટલે બાપુજીને જ બધું પૂછવાનું. મારે ક્યાંક જાવું હોય તો હું બાપુજીને જ પૂછું છું. તમે આ ઘરના દીકરા છો કે નોકર? એ તેવડ ન હોય ને તો પૈણાય જ નહીં. કોઈની દીકરીને લવાય જ નહીં. ખાવું હોય તો બાપુજીને પૂછવું, નાવું હોય તો બાપુજીને પૂછવું. એ તું જે માની, નોકર માન તો નોકર ને દીકરો માન તો દીકરો, પણ પૂછવું પડશે તો બાપુજીને જ તે. આ જો બા, બાને પૂછી જો ક્યાં જાવું હોય ને. હું છે પણ ક્યારની હું સાંભળું છું તમારા બેયનો ડખો. કાંઈ કહેવાય તો બાપુજી, કાંઈ કહેવાય તો બાપુજી. બાપુજી નામનો ડખો જ હાલે છે ઘરમાં, લ્યો. બાઈ મને એમ કહે છે તાર માના ઘરે જાવું ને તો બાપુજીને પૂછવા જા. હું કેમ પૂછવા જાઉં બાપુજીને બા? એમની બા, હું કેમ પૂછવા જાઉં? હું પૂછવા જાઉં તો મને એક ઝાપટ સડાઈ દે. બોલો, 2 દી પહેલા મને એક ઝાપટ સડાઈ દીધી હતી. તો હું કરું મારે? એ અહીંયા હું તો મરીશું ને, મને કહો ને બાપા, હું એને કહી દઈશ. તમે 2 જણા હું કામ અંદર બાથો છો? મને મારે ગાયું દે, મારે તો એની સામું મરવું જ પડશે. બા, મારે છે ને મારા બાના ઘરે જાવું છે. એ હમણાં તારો ડોહો આવે ને એટલે પૂછું. મને ગાયું તો દે હે. ગાયું દેતો તો ક્યાં વાત છે? આ તો સીધા ઘાસ કરી લે બા.
તને ખબર છે કે તારા બાપને તું લવારી કરી ગમતું નથી, તું બોલી એની સામું ગમતું નથી, તોય હું કામ તું એની સામું બોલશો? ઈ મને કે બોલો ભોલી કે તમે પૂછી જો, હું ન પૂછું હો. જેન જાવું હોય ઈ કે બાપા. અરે ભોલા, ઈ તો તને જ કહે ને, ઈ થોડી સીધી પૂછે, તને જ કહે ને કે તમે પૂછી જોવો એમ. ઈ થોડી તાર બાપ સામું બોલે, ઈ બોલી કોઈ દી તાર બાપ સામું? એ હાડી પેરી શેરો આડો રાખીને બોલાય. તમે બાકી તૈયાર છો હો? ગમે ઈ વાત હોય કે ભગલાન મોર ધરી દો, ભગલો ભલે ખાય બે લાફા કા. માર ખાવા હતું જ મન ઝીણો કા. એવું ન હોય બટા, પણ વહુ થોડી તાર બાપ પાસે જાય. હાલો હાલો, તમે છે ને રૂમમાં જાઓ, હું તાર બાપ આવે એટલે પૂછી લઈશ. કાંઈક તો બુદ્ધિ રાખો બાપા, કાંઈક તો બુદ્ધિ રાખો, કાંઈક સમજાય ભોલા, તમારે કાંઈક સમજાય. આ ક્યાં ગયા બધાય? ભોલ્યા, શું કરે છે ભોલ્યોની? એ બેઠા છે એની રૂમમાં. બોલાય તો ભોલ્યાને. એ ભોલ્યા, હાલ તો તાર બાપ આવ્યા, હાલ. શું કરતો તો ઘરમાં તું? કાંઈ નહીં બાપુજી, મને ઉધરો આવતી હતી તો ઉધરો ખાતો તો. એમ નથી કહેતો હું તને, હું કરતો તો એમ કહું છું. મીટિંગ હતી બે માણાની, બેઠક કરી હતી અમે. શેની મીટિંગ? બે માણસ કઈક વાત હોય તે વાત કરતા હોય ને, શું હોય બીજું? પૈસા આપો ને થોડાક. કામ ધંધો કઈ કરવો નથી ને, ઘરમાં મીટિંગો કરવીશ. બોલો, બીજી વાત રહેવા દો ને, તમે પૈસા આપો. શું કરવાસ પૈસાને? એ વહુને જાવું છે પિયર, ત્યાં એમનેમ જવાય? કઈક 2-3 હજાર રૂપિયા આપો. અત્યારે ત્યાં શું કઈ પ્રસંગ છે? પ્રસંગ હોય તો જવાનું નહીં, કઈક કામ હશે ત્યાં. એની બાનો ફોન હતો, એને જાવું છે, ભલે ને જઈ આવે. અત્યારે હમણાં નથી જાવું. કેમ? નથી જાવું એમ કીધું ને મેં તને. ઈ તમે તમારે નક્કી કરવાનું છે જાવું કે ન જાવું. એને જાવું છે, જવા દો ને. એ હું તો કોઈ દી નથી ગઈ, પણ એને તો જવા દો. એટલે તારે મારાથી ઉપરવટ થવું છે? મારી ઇજ્જત કરતા શીખ પેલા તું. મારાથી ઉપરવટ આ ઘરમાં એક પગલું નહીં ભરાય. એ ઇજ્જત 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 કરીને તો 20-25 વર્ષથી આ ઘરને તમે માથે લીધું છે. અમને આમ બીવડાવીને રાખ્યા બાપા, અને ઇજ્જતની વાત કરો છો? ઇજ્જત જોતી હોય ને તો પેલા ઇજ્જત દેતા શીખાય. તમે અમને કોઈ દી ઇજ્જતથી બોલાવ્યા? ગામમાં કોઈ દી કોઈને ઇજ્જતથી બોલાવ્યા? તમે એમ કહો વટથી કે આખું ગામ મારી ઇજ્જત નથી કરતું, બીવે છે બધા, બીવે. તમે કોકની દુકાને જાઓ ને, દુકાનવાળા તમને ખુરશી દઈને બેહાડે ને, ઈ તમને ઇજ્જતથી નહીં પણ બીને બેહાડે છે. આમ જોવો, કોકના હૃદયમાં સ્થાન લઈ લો ને તો ઈ ઇજ્જતથી બેઠા કહેવાય. તમે તો બીવડાવીને બેહો છો કોકને. 25 વર્ષથી હું તમને ભાઈ બાપા કરું છું, તમને એમ થાય કે મારી ઇજ્જત કરે છે, ને હામી બોલું તો તમને એમ થાય કે મારી ઇજ્જત કાઢે છે. અમે તમારાથી બી સહી, તમને એમ થાય તમારી ઇજ્જત કરે. અમે તમારી ઇજ્જત નથી કરતા, અમે તમારેથી બી સહી. દરવાજો ખખડે ને તો અમે બધા હગે વગે થઈ જાય, અમને બીક લાગે કે આવ્યા છે. આ ભોલિયાને બોલાવ્યો કોઈ દી? હરખી રીતે વડકાસ કરવાના, અને વહુ હામાં વડકા કરો. વહુ હામાં કોઈ હારા વડકા કરે? અને તમારે ઇજ્જત જોતી હોય ને તો પેલા ઇજ્જત દેતા શીખો. માન જોતું હોય ને તો પેલા માન આપતા શીખો. પ્રેમ જોતો હોય ને તો પેલા પ્રેમ આપતા શીખો. સમજ્યા? મિત્રો, તમને જો અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.